હાલો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રીરામ, જય સાઉન્ડમાં. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં તો હોય. તો અત્યારે આપણે સરસમાં દૂધ ભરીને અત્યારે વાડી આવી ગયા છે, માસાની વાડી આંટો મારો તલ્લીની હિમમાં. તો મસ્તીનો આંટો મારી તમે જોઈ શકો છો. તો આપણી ગાડી અહીંયા પડી છે, વિપુલ ભીલ લાસ્ટ ટાઈમ વ્લોગ. ઠીક છે, તો પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દે, તમારા મિત્રને શેર કરી દેજો. ઠીક છે, આપણે તો દૂધના કેન્યા પીડ્યા છે, ગાડીમાં ટીંગાઈ છે, બહુની છે એવું છે ને. આપણે તો અત્યારે આંટો મારવા આવી જશે ને બાકી જાયનો નજારો એક નંબર વ્યૂ છે ભાઈ. બાકી જાય આંબાને અત્યારે મોર આવેલો છે. મારા કાકાની નાની છે, મારા માસાની વાડી ઉલ્પા છે, ઓલું દેખે ને ખડ એમાં. એટલે એમાં દવા મારી પણ વેક સુપર મારી કપ્પા નાનો હતો, આમાં ત્રોડીને મારી લેતી એટલે બળી ગયું. ખબર તો પડી જ જાય, તમે ટાઇટલને થંબનેલ જોવો એટલે હું તમને દેખાડી દઉં. હવે કપા એમાં વેક સુપર છાંટી હતી, વેક સુપરની દવા, એટલે ધીમું ધીમું બળે વાર લાગે. ત્રોડીની દવા છાંટી એટલે ગાયકા બળી જાય ખડ એવું છે. એમાં જે થોડું થોડું પીળું પડવા મળ્યું છે, તે છતાં તમને દેખાડી દઉં એટલું પીળું એવું છે ને. બાકી હું આંટો મારવા આવી ગયો, જોઈ શકો છો. તો આવો કંઈક છે ભાઈ મારા માસીની વાડીમાં કપાસ, માસાની વાડીમાં. જો તમે આમાં પીળું પડી ગયું છે, બળવા મળશે. જો આ પાંદડા પીળા પડી જાય ને એટલે ખડ બળી જાય બધું. વાતાવરણ છે ભાઈ મસ્તીનું, જોઈ શકો છો. આવું કંઈક વાતાવરણ છે ભાઈ મસ્તીનું, મજા આવે. આપણે ગામડે વિડીયો બનાવીએ છીએ, મજા આવી જાય, બળી જાય બધું ખડ. પીળું પડ્યું છે, જોરદાર વ્યૂ આવશે ને, નેક્સ્ટ લેવલ વ્યૂ આવશે ને, મજા આવશે ને. આપણે તમે જવાના સપોર્ટ કરતા હોય એટલે આપણે બ્લૂટૂથ લેવા જવાના છે, કેમ કે અવાજ થોડોક ઓછો આવે. એટલે આપણે ધીમું બોલીએ ને તો માયક હોય ને તો અવાજ આવે મસ્તીનો, એટલે આપણે માયકે લાવવાના છે. ને જે પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દે, તમારા મિત્રને શેર કરી દેજો. આપણે ખડ લગભગ બળી જ જાય, કાંઈ વાંધો નહીં આવે. તો આપણે ધીમે ધીમે વાયરા જઈએ ઓરી બાજુ. હવે આપણે નીકળી જશે વાડીએ ઘરે જવા માટે, એવું છે. જઈ શકો છો તમે. ટાણા ટાણા. બાકી વ્યૂ જો તમે એક નંબર છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં, એક નંબર વ્યૂ છે ને. આપણે ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે. થોડીક શરદી થઈ ગઈ એટલે એવું રહે, પણ કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહે. આંટો મારીને આવી ગયા ને અત્યારે તો મસ્તીને 4 થઈ ગયા છે. વરસાદના કારણે તેલ નથી નાખ્યું, અગાઉ કહી દઉં તમને ને કે તમે કંઈક આ ભૂરીઓ લાગે એવું નથી. વરસાદ આવે ને પછી રગડા ઉતરે આખા શરીરે, એટલે મજા ન આવે. એટલે જો આપણે બાકી ફરેશ થઈ ગયા છે નાઈન બેન. બાકીને હવે આપણે જવાનું છે. તમે કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે ને તમને ખબર પડી જાય. તો આપણે વાડીએથી ડાયરેક્ટ વી આવે છે ને હવે આપણે નીકળીશું. બાકી તમે એન્જોય કરતા નાના નાના સિનેમેટ લઈશું. ચલો તો કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહે. એની ચેનલ ચાલુ કરવાની છે, આપણે નામ રાખવાનું છે કૌશિક ભીલ લાસ્ટ ટાઈમ વ્લોગ. નહીં એમ નહીં, એની ચેનલનું નામ રાખવાનું છે કૌશિક વ્લોગ એમ રાખવાનું છે. કૌશિક ભીલ વ્લોગ નહીં, કૌશિક લાઈફ ટાઈમ વ્લોગ. મસ્તીનું નામ રાખી દેવું ને એને આપણે ચેનલમાં વિડીયો બનાવવાનું શરૂ કરી દેવું. પણ પહેલાં તમે મને સપોર્ટ કરતા જાઓ, પછી એને આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દઈએ. ને બાકી જો તમારા ભાઈ કેમ હેન્ડસમ લાગે છે. તો ચલો કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે ને તમને ખબર પડી જાય ત્યાં જવાનું છે. ને બાકી જો હું ખેતરેથી વીએસન બાકી પછી વિડીયો બહુ મોટો થઈ જાય, તમને ખબર હશે. આપણા વિડીયો નાના હોય જ નહીં, 10 મિનિટની ઉપરના જ દાબી દઉં. તો તમે બધા સપોર્ટ કરતા હતો ને પહેલી વાર આવી તો લાઈક કરતા હતી. ને આપણે ટૂંક સમયમાં ફેસબુકમાં પેજ બનાવવાનું છે, પણ હું તમને નામ શું રાખ્યું હું તમને કહી દઉં. ઠીક છે, ગાડી પર આવી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે. આપણે તો મસ્તીના 4 થઈ ગયા છે, ચશ્મા બીચમાં લગાવ્યા છે 2.5 લાખના. કુસબી ના ભાઈ હાસું કહી દે, 100 રૂપિયાવાળા છે. ને આપણે ગાડી ઉપર બેસી ગયા છે ને હવે નીકળવાનું છે. ત્યાં જવાનું છે. તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ જાય, પણ કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનેલા રહેજો, બહુ મજા આવશે.
મામાની ગાડી મૂકી દીધી છે, મામાને ઘરે પગી ગયા છે ને બાકી ચશ્મા કાઢી નાખીએ હવે, મસ્તીના ચશ્મા કાઢી નાખીએ ને બાકી જો વાતાવરણ મસ્તીનું છે. આ લીમડો ભાઈ મસ્તીનો છે, લારી પીડી છે, 2 ગાડીઓ પીડી છે, બાકી અહીંયા હલર થાકેલું છે ને આપણે પગી ગયા છીએ મામાને ઘરે, પાણી પીએ એવા છીએ મસ્તીનું. બાકી જો અમારા મામજી અહીંયા દળે દળણાનું કામ ચાલુ છે, મસ્તીનું દળવા એવું કંઈક છે નહીં. સાપુ વાસે છે અત્યારે હું જો તમે બહુ ધોળા બહુ થઈ ગયા મામા તમે જો તમે તરીકે જવાનું ન એટલે ધોળા થઈ ગયા મારા મામા. બાકી જાય દળવાનું કામ ચાલુ છે, બાજરો દળાય છે એટલે મસ્તી એવું છે ને. બાકી તો અમે લેવા આવ્યા હતા મરચું, અમે આ લેવા આવ્યા મરચું, ભાવ જાય તમને દેખાતો છે, જે કોઈ લેવું હોય ને તો નીપ આવી જાય, ભાવ દેખાય ને. તો મરચું છે, હળદર છે, વઘાણી છે ને બધું છે એવું છે મસ્તીનું. ને આમાં શાખાંડ છે. મામાને ઘરે આવી જાય એટલે મને મજા જ આવી જાય. બાકી વાતાવરણ ભાઈ મસ્તીને અત્યારે તડકો નીકળી જાય. કાલનો 5 વાગ્યાનો વરસાદ રહી ગયો હતો. અહીંયા કાલે હતો વરસાદ હતો કાલમાં વરસાદ હતો એમ મામા કે અમારે કાલે 5 વાગે રહી ગયો, તમારે કાલે 5 વાગે અહીંયા વરસાદ રહી ગયો ને અમારે રહી ગયો. કાલે આપણે રાત બનાવી એવું કંઈક છે ને. બાકી તો મરચું આમાં તમારે કિલો મરચાંનો ભાવ શું છે? કિલો મરચું હે 320. તમને પૂછ્યું તો વધારે એનો ભાવ આવે ને 320 રૂપિયા કિલોનો ભાવ છે. નીટથી લઈ જવાનો લાવું બાકી કોમેન્ટ કરી દેજો જો જોતું હોય ને કોઈને, તો હું મામાને ફોન કરી દે એટલે તમારે આવી લેવા નહીં આવી પણ લેવા આવવાનું એડ્રેસ કહી દીધું. બાકી ભાઈ મસ્તીના ઘડીક વાર બેસી પછી પાછું તમને મળું તો ને ચા બા બને પછી. બાકી જો લોટ મસ્તીનો ઉડ્યો કેમ પણ નેક્સ્ટ લેવલ છે ને, કાંઈ ઘટે જ નહીં. હિસકા ખાવા મળ્યો ભાઈ અત્યારે એવું છે ભાઈ. તો ઈંદડા પર બેસી ગયો ને હિસકો મસ્તીનો હાલે મામાના ઘરે. બાકી પંખો બંખો જોરદાર પવન કાઢે છે એવું છે ને. પરે તો એક પંખો પીડ્યો છે. તારા ઘડીક વાર હિસકા ખાઈને જ છીએ. મસ્તની ચા આવી ગઈ એટલે આપણે ચા પીવા બેસી જાય. ચા વિના તો આપણે હાલે નહીં મામાને ઘરે ચા પીવા. મામજી ગયેલા છે એના ઘેરે ને હું બાકી અહીંયા મસ્તીનો બેઠો છું ને મામા અમારે સુઈ ગયા છે એટલે હું અહીંયા બેહો વિયો મસ્તીનો ઘંટીએ. બાકી જોઈ શકો છો ભાઈ વાતાવરણ આવું કંઈક છે ને ભાઈ. હું અહીંયા ઘડીક વાર બેહું પછી તમને પાછો મળું છું ને મસ્તીની ચા બા ઠપ કરીને આપણે અહીંયા વહીએ અત્યારે એ મસ્તીના ઘડીક વાર બેહી દુકાને. ગલટી આવી મસ્તીનું ગલટી આવી ગયું છે ભાઈ અહીંયા મસ્તીનું. જો ચાલુ થઈ ગયો છે ભાઈ જોઈ શકો છો. અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એવું અમારો ભાઈબંધ જોઈ તો એ જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાડી લઈને ગયો છે ભાઈ. આપણે ફોન કરીએ પછી આવશે એ બેહવા. બાકી જો અહીંયા ઓટલો પલળી ગયો છે જોઈ શકો છો ને મસ્તીનો વરસાદ ચાલુ છે. જોવો તમે કેમ પણ કાંઈ ઘટે કાંઈ ન ઘટે એવું છે ને. મસ્તીને આપણે અહીંયા બેઠા છીએ ભાઈ અત્યારે વરસાદ એ ચાલુ થઈ ગયો છે. જોવો તમે બધું પલળી ગયું. જો તમે આ કોરું થઈ ગયેલું હતું એ પલળી ગયું તમે આગળ જોયું છે. બાકી તો અત્યારે સાંટા ચાલુ થઈ ગયા છે મસ્તીના. વરસાદ એ મસ્તીનો આવે છે જો તમને દેખાતો હોય તો કેમેરામાં દેખાય એવું છે. મસ્તીનો ધીમે ધીમે ચાલુ થાય. બપોરા કરવા બેસી જાય. બપોરામાં છે મસ્તીના દાળ ભાત અને એક ફાકી ને રોટલી મસ્તીની. તો મામાના ઘરે શું કહેવાય બપોરા કરી નાખીએ મસ્તીના ગરમા ગરમ ધોવાડા કાઢો દાળ ભાત તો અમે કરી નાખીએ ભાઈ બપોરા. તમારે કરવાય તો આજ આવી જાય, કાલ ન આવતા કોઈ. ને વાલળનું શાક છે મસ્તીનું જોઈ શકો છો ને મરચા છે. મારા મામજી વાડીએ જે થાય આંટો મારીને વીએ ને અત્યારે તમે બપોર મામજી અહીંયા નહોતા તારે હું અહીંયા બેઠો હતો. મામજી અત્યારે આવી ગયા. મને કીધા વિના જઈએ કે નકર હું એને વાડીએ જાત. મને કીધું નહીં ને કેડો તમારે છે એવો અમારે છે. અમે ગામડામાં જ રહી કે અમારે સિટીમાં નહીં રહેતા એવું છે ભાઈ. ને અત્યારે જો અમારે મામજી દળવાનું દળવાનું કામકાજ ચાલુ છે. મામજી થોડા બહુ થતા થયો થોડા બહુ મામા થયો એવું છે ભાઈ. તો કન્ટિન્યુ વિડીયો બનેલા બહુ મજા આવશે.
વાગી ગયા હતા 3 ને હવે અમે નીકળવાની ચારી છે. બાકી મામજી ફોન જોવે છે એટલે આપણે કોપીરાઇટ આવશે એટલે એની પાસે નહીં થતા. હવે આપણી ગાડી લઈને નીકળી ધીમે ધીમે. વરસાદ ચાલુ છે, વાંધો નહીં. તો સીટ પલળી ગયેલી છે તો ધીમે ધીમે નીકળીએ આપણે ઘર બાજુ. મામાના ઘરેલી જે લેવાનું હતું લેવાઈ ગયું. મરચું લેવા આવ્યા. તમને નિશાળ છેલ્લો ફટકો મારી દીધો. આ નિશાળ છે ને એમ નીકળી દોડે ભીનો આપણે પાછા પૂરી જશે. ખેડામાં એક પાણી છે લાટ જોઈ છે કસો. અમારે ગાડીએ કાઢવાની છે. આપણે તો તમે કેટલું પાણી આવે અમારે આપણે ગાડી કાઢવાની છે. એ કઈ છે શૂટ થાય નહીં એટલે કઈ ભેગું ન થાય એટલે શૂટ લઈ લો પેલા. એટલું પાણી છે એમ તો ઓલો બુડી કેટલું જેટલું છે ખામાં ના ખાડું હશે એમ કીધેલ છે એવું છે. ચાલો આપણે કાઢ લઈ પેલા ગાડી બહાર આવે છે. સ્કૂલ આપણી ગાડી નીકળી ગઈ. હવે પાણીમાંથી જાય કોઈ શૂટ લે એવું નહોતું. મારે બાર તો કઈ થઈ શૂટ લેવા ન થાય. આપણે ભાઈ મામન ઘરેલી પગી ગઈ છે ને પછી ઘડી કર હું કામ હતું પતાવો એ ગયું એટલે વાર લાગી એટલે અત્યારે પાવ મળ્યો છે. 4 વાગી જશે. હાથ ને સૌ થયું છે ને અત્યારે તો હું ઘરમાં હૂતો છો ઘડીક વાર. જો પંખો ફરે છે એટલે મસ્તીનો હૂતો સૌ. પછી આગળ વાળું કરવા જવાનું છે. પછી તમને મળું ઠીક છે. બાકી તો આપણથી જેટલો આજનો વ્લોગ શૂટ છે એટલો કર્યો એ આપણે ચેનલ લઈશું 30 દિવસનો કન્ટિન્યુઅર વ્લોગ નાખવાનો. 30 દિવસ એક ધારા ગમે આપણે જવું બધે સ્થળે દર્શન કરવાની. આપણે 30 દિવસનો ચેનલ લઈશું. પણ આની અંદર આપણે 50 સબસ્ક્રાઈબ આવી જાય એટલે આપણે ચેનલ લેવાનો છે. 50 સબસ્ક્રાઈબ પૂરા કરી દેજો હજી. તો આપણે 30 દિવસનો કન્ટિન્યુઅર મહિનો આખો મહિનો આપણે વિડીયો વ્લોગ બનાવવાના છે. તો તમે સપોર્ટ કરજો. આવો નવો કરતા રહ્યો છો એ વધુમાં વધુ સપોર્ટ કરજો. અને પહેલી વાર આવે તો જે સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. આપણે વાળું કરવા બે ગયા છે. મસ્તીની ભાજી છે તમને દેખાડી દઉં. વાળુમાં જો મોટામાં પાણી આવી જાય. ભાજી છે, કઢી છે લસણની મસ્તીની છે. એક દૂધ છે આપણું, એક આપણે રોટલી ફેવરિટ. મારા કૌશિકભાઈ વાળું કરે છે. મારી મમ્મી અહીંયા બેઠા છે જો એ વાળું કરે છે. મારો પપ્પા અહીંયા ને હું અહીંયા વાળું કરવા બેઠો. મસ્ત વાળું કરી લઈએ. ને બાકી દૂધ છે ને મસ્તીનું ને આ ચેવડો. તો આપણે નાસ્તો કરી લઈએ. તો તમે આગલા વિડીયોમાં જોયો છે ચેવડો. આપણે મસ્તીનું વાળું કરી લઈએ ને પછી તમને મળું પાછો વાળું કરી. આશા રાખું છું આજના વ્લોગની અંદર એટલું જ હતું. આપણે જે શૂટ થયું છે કર્યું છે. બાકી વાળું કરીને આપણે હોવા આવ્યા છીએ. ને આજના વ્લોગની અંદર એટલું જ હતું. આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમે તક નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રને શેર કરી દેજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. તારે બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. બેલ દબાવી દેજો એટલે તમને પહેલા વિડીયો મળી જાય. તો સબસ્ક્રાઈબ કરી નાખજો.